નસવાડી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન કરવા મજબૂર બન્યા. નસવાડીમાં આદિજાતિ વિભાગ હસ્તક ચાલતી મણિબેન પટેલ કન્યા છાત્રાલયમાં 1 વર્ષથી મહિલા વોર્ડનનો અભાવ હોવાથી આદિવાસી કન્યાઓ પુરુષ વોર્ડનના હવાલે હોવાથી એબીવીપીના વિદ્યાર્થી રજૂઆત કરવા પહોંચ્યા હતા. નસવાડી તાલુકા શિક્ષણ તંત્રને આવેદનપત્ર આપવા આવેલ વિદ્યાર્થીઓ કચેરીમાં તાલુકા શિક્ષણ અધિકારી ઉપસ્થિત ન હોવાથી રોષે ભરાઈ વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા. જ્યાં સુધી રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. અંદર મહિલા સશક્તિકરણની, મહિલા વિકાસની, મહિલા સુરક્ષાની વાત થતી હોય ત્યારે છોટાઉદેપુરને આવેલા નસવાડી નગરની અંદર જે આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જે સમરસ હોસ્ટેલ ચાલે છે જેમાં 50 થી વધુ બહેનો રહે છે, પરંતુ એમની સુરક્ષા માટે કોઈ પણ બહેન વોર્ડન તરીકે નથી. 1 વર્ષથી ભાઈ વોર્ડન તરીકે કાર્યરત છે. તો જ્યારે બહેનોને કોઈ સમસ્યા થશે, બહેનોને કોઈ પણ મુશ્કેલી હશે, કોઈ પણ મૂંઝવણ હશે તો ભાઈ વોર્ડન તરીકે એમની જોડે કયા હિસાબે બહેન ચર્ચા કરવા જશે અને કાલ ઉઠીને બહેનો જોડે કોઈ ખોટું કૃત્ય બન્યું તો એનો જવાબદાર કોણ? તેથી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ટીમ પંચાયત ખાતે અધિકારીને જ્યારે આવેદનપત્ર આપવામાં આવીએ છે ત્યારે અહીંયા કોઈ અધિકારી નથી, કાં તો કોઈ બી વ્યક્તિ અમને સંતોષકારક જવાબ આપતું નથી. તેથી વિદ્યાર્થી પરિષદની માંગ છે કે તાત્કાલિક ધોરણે અમને સંપૂર્ણ જવાબ આપવામાં આવે અને 10 દિવસની અંદર મહિલા વોર્ડન મૂકવામાં આવે. ત્યાં સુધી આ વિદ્યાર્થી પરિષદની ટીમ અહીંયાથી ઊભી નહીં થાય. અમે જે સમરસ હોસ્ટેલમાં જે બેન વોર્ડન નથી તે માટેનો પ્રશ્ન લઈને અહીંયા તાલુકા પંચાયતમાં આવી રહ્યા છે. બેન વોર્ડન 1 વર્ષથી ભાઈ એનું નિયંત્રણ કરે છે તો શું એ બરાબર છે? જ્યારે આપણે નારી શક્તિની વાત કરે છે તો નારી ત્યાં નથી તો એનું શું? તો આજ રોજ અમે તાલુકા પંચાયત ખાતે જે આવેદન આપવા માટે આવ્યા છે પણ એક બી અધિકારી અમારો સંતોષકારક જવાબ આપી રહ્યું નથી. તેમાં શિક્ષણ અધિકારી બી અહીંયા ગાડી એની ચાર્જમાં છે. તો શું આ બરાબર છે? તો આજ રોજ જે તાલુકા પંચાયતમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યા છે જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયાથી ઊભું નહીં થાય તેની માંગ આપીએ છીએ. નમસ્તે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.